ડે 1 મિશન ખાખી। તો હું ઉઠી ગયો છું 4 વાગે અને આજે તારીખ છે 26 માર્ચ અને આજે આપણા મિશનનો છે પહેલો દિવસ। તો સૌથી પહેલા ઉઠીને મેં ગરમ પાણી પીધું અને પછી હું વાંચવા બેસી ગયો। તો મારા કલી જાઉં હું સવારમાં 5 થી 6 નો ટાઈમ છે આપણે એક્સરસાઇઝ અને વ્યાયામ કરવાનો। તો હું આવી ગયો છું ધાબા ઉપર। હાલ હવે એક્સરસાઇઝ અને વ્યાયામ કરવા મળીએ। તો એક્સરસાઇઝ અને વ્યાયામ કરીને આવી ગયા છે। તો ચલો હવે 6 થી 7 નો ટાઈમ આપણે વાંચવાનો છે તો વાંચવા બેસી જઈએ। હાલો તો હું આવી ગયો છું ધાબા ઉપર અને 7:30 ધાબા ઉપર આવવાનું હતું પણ 7:45 થઈ ગઈ છે। 15 મિનિટ લેટ થયો છું કેમ કે દુકાનનો થોડોક સામાન લેવાનો હતો એટલે ટેમ્પી વાળા ભયા હતા તો પછી દુકાનનો સામાન લીધો મારા કલે જાઓ। તો હાલ હવે કઈ વાંધો નહીં આપણે એડજસ્ટ કરી લઈશું કેમ કે 9:30 વાગે આજે વાંચવા બેસી જઈશું। 10 વાગ્યાનો ટાઈમ છે આમ તો આપણો એટલે અડધો કલાક વહેલા બેસી જઈશું એટલે આપણું પેલું ટાઈમિંગ સેટ થઈ જાય ને પરફેક્ટ। 15 મિનિટ આવી બગડી તો 15 મિનિટ પેલપા કવર કરી લેવાની। તો હાલ હવે વાંચવા બેસી જઈએ। મસ્ત સુરત દાદાનો તાપ બી આવી રહ્યો છે અને મસ્ત વાતાવરણ બી છે। તો હાલો તો શેત્રુંજય નદી અને ઘેલો નદીનો વચ્ચેનો જે વિસ્તાર ખરો ને એને ગોહિલવાડ એટલે કે ભાવનગરનો વિસ્તાર કહેવામાં આવે છે। તો આ યાદ રાખજો। તો એક માત્ર એવી નદી જે કર્કવૃતને 2 વાર પસાર કરે છે તો મહી નદી। તો આ યાદ રાખજો મારા કલે જાઓ। તો ચાલો હવે મંદિરે જવાનો ટાઈમ થઈ ગયો છે તો હાલો હવે મંદિરે જઈએ અને 8:30 વાગી ગયા છે। 8:30 થી 10 નો ટાઈમ ઘરનું કામ કરવાનું છે। પહેલા મંદિરે જઈશું અને પછી ઘરનું જે કામ હશે એ કરીશું અને પછી વાંચવા બેસી જઈશું। હાલો તો અત્યારે 10:15 થઈ ગયા છે અને હું અત્યારે અહીંયા વાંચવા આવ્યો છું અને ક્યારનું વાંચવાનું હતું 9:30 પણ શું કરીએ કામ જ એટલું બધું હોય છે કે વાંચવાનો મેળ નહીં પડતો। ઘેર વાંચવા કરતા લાઇબ્રેરીમાં જતું રહેવું બહુ સારું મારા કલે જાઓ। જો તમે ઘેર વાંચતા હોય તો કઈ મજા નહીં આવે, લાઇબ્રેરીમાં જતા કેમ કે તમને માહોલ મળશે અને ત્યાં વાંચવાની બી બહુ મજા આવશે। તો હાલો કઈ વાંધો નહીં આપણે તો મજબૂરી છે એટલે હવે અહીં વાંચીએ। હાલો તો ભારતના બંધારણમાં રાષ્ટ્રપતિ માટે અનુચ્છેદ 52 થી અનુચ્છેદ 62 સુધી છે। તો 11 અનુચ્છેદ છે એમના માટે રાષ્ટ્રપતિ માટે। જે અનુચ્છેદ 52 છે એમાં રાષ્ટ્રપતિનું પદ છે। પછી અનુચ્છેદ 53માં રાષ્ટ્રપતિની સત્તા છે, સંઘની સત્તા। પછી અનુચ્છેદ 54માં રાષ્ટ્રપતિની ચૂંટણી છે અને 55માં રાષ્ટ્રપતિની ચૂંટણીની પદ્ધતિ છે। 56માં એમની કાર્યકાળ છે। અનુચ્છેદ 57માં તેમની પુનઃ ચૂંટણી માટે તે પાત્રતા ધરાવે છે કે નહીં એની વાત છે। પછી 58માં તેમની લાયકાતની વિશેની વાત કરેલી છે। પછી અનુચ્છેદ 59માં રાષ્ટ્રપતિના પદની સેવાની શરતો છે। અનુચ્છેદ 60માં રાષ્ટ્રપતિની શપથ અને પ્રતિજ્ઞાની વાત કરી છે અને અનુચ્છેદ 61માં રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયાની વાત કરી છે અને અનુચ્છેદ 62માં રાષ્ટ્રપતિની જે પદ છે એની સમાપ્તિ થાય એ પહેલાં એ ખાલી જગ્યા પૂરી કરવી એની વાત કરી છે। તો મારા કલે જવા યાદ રાખજો અને કંઈ ભૂલ હોય તો મને કમેન્ટ કરીને કહેજો તો મને બી ખબર પડે। ભૂલ થઈ શકે મારાથી બી કેમ ના થાય સાચી વાત ને। તો મેં બંધારણમાં રાષ્ટ્રપતિનો અનુચ્છેદ વાંચ્યા અને એ તૈયાર કર્યું। હવે ગણિતનું તૈયારી કરવાની છે। ગણિતમાં આપણે સરેરાશ ચેપ્ટર કરવાનું છે તો હાલ સરેરાશ ચેપ્ટર કરવા માંડીએ। તો મારા કલે જાવ અત્યારે મેં ગણિતમાં સરેરાશ ચેપ્ટર કર્યું અને મારો દિવસ 1 વાગવા આવ્યો। તો હાલ હવે ભૂખ લાગી છે ખાઈ લઈએ। તો આજથી મારું મિશન બદલાઈ ગયું છે। મિશન પોલીસ હતું હવે આજથી મેં આ નવું મિશન લીધું છે એનું નામ મિશન ખાખી આપ્યું છે અને અત્યારે 2:30 વાગી ગયા છે અને હું અત્યારે આવી ગયો છું અહીંયા વાંચવા માટે। જ્યાં પહેલાં જ આવતો હતો મિશન પોલીસ હતું ને એમાં બી આ જગ્યાએ હું વાંચવા આવતો હતો અને એમાં કેવું હતું કે કંઈ ટાઈમ ટેબલ હતું નહીં એટલે આ મિશન ખાખી જે છે ને એમાં મેં ટાઈમ ટેબલ બનાવ્યું છે અને આજથી આ નવું શરૂઆત કરી છે અને આમાં પરફેક્ટ વાંચવાનું છે આપણે ગમે તે થાય ગમે તે કારણ હોય એટલે વાંચવાનું જ છે। તો હાલો હવે વાંચવા માંડીએ। તો ગુજરાતની સૌથી મોટી નદી એટલે નર્મદા અને સૌથી લાંબી નદી એટલે સાબરમતી। તો આ છે મારા કલે જાઓ અને આજે મેં ભૂગોળ વાંચ્યું છે અને બહુ મસ્ત ભૂગોળ વંચાવ્યું છે। લો મજા આવી ગઈ લો બાપુ હે ભૂગોળ વાંચવાની મજા આવી ગઈ। તો હાલો હવે 5 વાગી ગયા છે ઘરે જઈએ દૂધ અને નાસ્તો કરીને 5:30 વાગે આપણે ફરી વાંચવા બેસી જવાનું છે। તો હાલો અને આપણી જોડે બહુ હવે ટાઈમ નથી રહ્યો ખાલી માત્ર 2 જ મહિના છે અને 2 મહિનાની અંદર બધું બહુ વાંચવાનું છે। તો હવે એકદમ એક ધાર્યું અને એકદમ પરફેક્ટ વાંચવું પડશે અને ફટાફટ વાંચવું પડશે મારા કલે જાઓ અને રિવિઝન જેટલું વધારે કરીશું ને એટલું જ ફાયદામાં રહીશું। તો એવું કેવું હસમુખભાઈ પટેલ સરનું છે કે જેટલું વધારે રિવિઝન કરો એટલું વધારે સારું છે કેમ કે એનાથી તમને વધારે યાદ રહે છે। તો મેં બી હમણાં જ એમનો વિડીયો જોયો અને મેં કીધું સાચી વાત છે સાહેબની તો આપણે બી એવું જ કરવું જોઈએ અને ફટાફટ અત્યારે પહેલાં એકવાર વાંચી લેવું જોઈએ અને એમાં પહેલી વાર જ્યારે વાંચશું ને એમાં ટાઈમ વધારે જશે અને પછી જ્યારે રિવિઝન કરશું ને એમાં ફટાફટ રિવિઝન થઈ જશે। હાલો મારા કલે જ આવે ઘરે જઈએ ફટાફટ ટાઈમ વેસ્ટ કર્યા વગર।
તો મેં અત્યારે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં રિવિઝન કર્યું અને મારો દિવસ જો અહીં ગરમી થઈ ગયું છે. આ ભીનું મોડું થઈ ગયું છે અને ગરમી એટલો બધો થઈ ગયું છે વાત ના પૂછો. તો હાલ હવે રિઝનિંગનું રિવિઝન કરવાનું છે તો એ કરવા માટે તો ગરમી તો થવાની, હવે ગરમી છે તો શું કરવાનું. તો મારા કલેજ આવો આજનો દિવસ સક્સેસ, કેમ કે આજે આપણે 9 કલાકની આજુબાજુ વાંચી લીધું છે. આપણો ટાર્ગેટ છે 8 કલાકથી વધારે, તો આપણે 9 કલાક પ્લસ વાંચ્યું છે મારા કલેજ. આપણે ટાઈમિંગ બી જોઈ લીધો છે, ચેક કરી લીધું છે. તો હાલો તો મળીશું કાલના નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.